જૂના ડીસાના ગંગાનગર વિસ્તારમાં પાણીના બોર માટે સરકારમાં ભરવા થતા 10% રકમ વિદેશમાં સ્થાયી થયેલા પનોતા પુત્રએ 2,21,000ની રકમ ભરી ગ્રામજનોની પીવાના પાણીની મુશ્કેલી દૂર કરી। જૂના ડીસા ગંગાનગર વિસ્તારમાં પાણીના બોર માટે સરકારમાં ભરવાની થતી 10% રકમ ગામના વિદેશી સ્થાયી થયેલા પનોતા પુત્ર અને દાતા દ્વારા ₹2,21,000નું દાન આપી ગ્રામજનોને પીવાના પાણી અંગેની મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરી ગામની માટીનું ઋણ ઉતાર્યું હતું। ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસા ગ્રામ પંચાયતની અંદરથી થોડા સમય અગાઉ શર્યુનગર ગ્રામ પંચાયતના વિભાજન કરવામાં આવ્યું। શર્યુનગર પંચાયત હદમાં આવેલ ગંગાનગર વિસ્તારની અંદર ઘણા સમયથી પાણીની ખૂબ જ મોટા પ્રમાણમાં તકલીફ પડતી હતી, જેમાં ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રજૂઆત કરવામાં આવી, જેમાં ધારાસભ્ય દ્વારા પાણી બોર મંજૂર કરવામાં આવ્યો, પરંતુ સરકારની આ યોજનામાં 10% રકમ લોકોએ ભરવાની હોય છે, પરંતુ ગંગાનગર વિસ્તાર વિચરતી વિમુક્ત જાતિના લોકો રહેતા હોવાથી તેઓની પાસે 10% રકમ ભરવાના પૈસા ન હોવાને કારણે પારી બોરનું કામ પણ સમયથી અટવાઈ ગયું હતું, જેની અંદર આજ રોજ જૂના ડીસા ગામના પનોતા પુત્ર હાલ ધંધા રોજગાર માટે વિદેશમાં રહેતા મનહરભાઈ શંકરભાઈ મેવાડા ઉર્ફે બબલુભાઈ દ્વારા જૂના ડીસા પંચાયત ખાતે તલાટી હેમંત પંચીવાળાને ₹2,21,000ની રકમનો ચેક પાણી બોર માટે અનુદાન સ્વરૂપે આપવામાં આવ્યો હતો, જેનું જૂના ડીસા ગ્રામ પંચાયત અને અગ્રણીઓ યુનુસભાઈ દાણી, કનુભાઈ અનાવાડિયા, વિનારામ મહારાજ, હસમુખ મોદી, સંજયભાઈ પઢિયાર સહિત ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું। બબલુભાઈએ આ અગાઉ પણ જૂના ડીસા ખાતે રામાપીર મંદિર ખાતે ચબૂતરાઓ માટે સહિત અનેક પ્રકારના દાન કરી જૂના ડીસા ગામ ખાતેનું ઋણ અદા કર્યું હતું। આ ઉપરાંત હવે પછી પણ ગામ માટે કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તે જૂના ડીસા ગામ માટે સદાય તત્પર રહેશે તેમ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।